હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ આપણો 12મો આપત્તિ અને વ્યવસ્થાપન. આગળના વિડીયોની અંદર આપણે ભૂકંપ, સુનામી, બરાબર, વાવાઝોડું એવી જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે આપણે કઈ સાવચેતી રાખવી જોઈએ, એ થયા પછી આપણે કયું કામ કરવું જોઈએ, કયું ન કરવું જોઈએ, આ બધી જ વસ્તુઓ વિશે આપણે આગળના વિડીયોની અંદર જોયું. આજે આપણે જોઈશું પૂર. પૂર આવે છે, પૂર પછીની પરિસ્થિતિ શું થાય છે, બરાબર. પૂર પછી આપણે ખબર જ છે કે વધુ પડતા વરસાદના કારણે કોઈ પૂર પરિસ્થિતિ આવે છે. દુષ્કાળ આવે છે તો કોઈ દુષ્કાળ પણ એમ કહેવાય કે કુદરતી આફત જ છે. હવે એક ધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂમિ સ્તરોમાં જળ બંબાકાર આખી પરિસ્થિતિ થઈ જાય તો એ સમયે એમ કહેવાય કે આખા વિસ્તારની અંદર અથવા તો ભાઈ નગર છે, શહેર છે કે રાજ્ય છે, આખા રાજ્યની અંદર આ પરિસ્થિતિ થાય ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ પૂર જેવી પરિસ્થિતિ આવી છે. જેટલા નદી નાળા હોય, આપણે જોયું હતું આ વર્ષે જ અચાનક એટલો બધો વરસાદ આવ્યો કે જેના કારણે બધી જ નદી છે, સરોવર, તળાવ ઓવરફ્લો થતા હતા, બરાબર. ન્યૂઝ ચેનલની અંદર આ વસ્તુ તમે જોઈ હશે, બરાબર. બહુ 17-18 ઇંચ કે 20 ઇંચ જેવો વરસાદ પડે કન્ટિન્યુ, બરાબર, તો આ પરિસ્થિતિ થાય અને થાય જ. આપણે ખબર જ છે કે ભાઈ પાણીને જવા માટે રસ્તો એ જાતે જ ગોતી લઈએ છે. પાણીને આપણે રોકી શકતા નથી. એના રોકવા માટે આપણે તળાવને, નદીને એ બધું જ છે. પણ એમાં જ્યારે એમ કહેવાય કે ભંગાણ પડે, ભાઈ તિરાડ પડે, દિવાલ તૂટી જાય તો આપણે ખબર છે કે એ જ્યાં રસ્તો હોય ત્યાં જતી રહે છે. ત્યારે આપણે રોકી શકતા નથી. એમાં ગામ પણ તણાઈ જાય છે, શહેર પણ તણાઈ જાય છે, બરાબર. આપણે નીચાણવાળા વિસ્તારની અંદર રહેતા હોય તો આપણે ખબર જ છે કે ભાઈ નીચાણવાળા વિસ્તારની અંદર પરિસ્થિતિ શું થાય છે, પાણી ભરાઈ જ જાય છે, બરાબર. ચોમાસાની ઋતુમાં આ વસ્તુ તમને ખાસ જોવા મળશે કે આપણો ફ્લેટ હોય કે આજુબાજુની સોસાયટી હોય તો ભાઈ સોસાયટીમાં નીચાણવાળા ઘર હશે તો બહારની સાઈડથી આપણે ખબર જ છે કે ભાઈ પાણી ભરાઈ જાય છે. વરસાદનું પાણી ઓવરફ્લો થવા માંડે, જમીનની ભાઈ શોષવાની પ્રક્રિયામાં વાર લાગે, પાણી ઉપર જ ભરાઈ રહેવાનું છે, બરાબર. તો આવી જ્યારે પરિસ્થિતિ થાય કે એ પાણી આપણા ઘર સુધી પહોંચી જાય, બરાબર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર સુધી હોય. આજથી મને યાદ છે ત્યાં સુધી 2011 કે 12ની સાલની અંદર જે વરસાદ આવ્યો હતો, આપણા બોપલની આ મેઇન રોડ ઉપરની જેટલી શોપ છે ને એ બધી શોપ, એમાં જે અંડરગ્રાઉન્ડ દુકાનો છે ને મેઇન રોડ ઉપર, એ બધી પાણીમાં ડૂબી ગઈ. એટલો વરસાદ હતો એ સમયે આપણા આ વિસ્તારમાં. 2 દિવસ તો કન્ટિન્યુ એમ કહેવાય કે ભાઈ પાણી ક્યાંય ગયું નહોતું. તમે વિચાર કરો, અંડરગ્રાઉન્ડ દુકાનમાં તો કેટલો બધો માલ સામાનથી માંડીને બધું જ હતું. હવે એ સમયે હું જે ઘરમાં રહેતી હતી એ ઘરમાં મારા ફળિયા સુધી તો પાણી આવી જ ગયું. ફળિયા સુધી આવી ગયું. મને ખ્યાલ આવી ગયો કે ભાઈ હવે સપાટી ઉપર વધતી જાય છે તો હવે મારે કંઈક કશું કરવું પડશે. ઘરમાં એમ કહેવાય કે 2 માળિયા હતા, એ ઉપરાંત રસોડાની અંદર જે પ્લેટફોર્મ હતું એના ઉપર તમામ સામાન મેં ખોલીને મૂકી દીધું કે ભાઈ આપણે બચાવી શકીશું, બરાબર. આપણે ખબર છે કે ઓઢવા પાથરવાથી માંડીને આપણા કપડાથી માંડીને જેટલી વસ્તુ હોય એ ઊંચી જગ્યાએ આપણે મૂકી દઈએ, ભાઈ બગડે નહીં. આપણે ખબર જ છે કે ભાઈ એટલું લેવલ કદાચ ના પણ થાય, 8-10 ફૂટ આટલું કદાચ ના પણ ભરાઈ પણ શકે. આપણે 2 ઓપ્શન વિચારવાના હતા કે આપણી વસ્તુ ના પણ બગડે. એ સમયે મેં
બધી જ વસ્તુઓ એમ કહેવાય કે ભાઈ આપણી જે એમ કહેવાય કે 10 ફૂટ ઊંચી માળીઓ હોય એમાં માળિયામાં જેટલો બને એટલો સામાન મૂકી દીધો, બાકી પ્લેટફોર્મ ઉપર રસોડાની અંદર બરાબર એ રીતે ગોઠવી અને એક બાજુ જેટલી જરૂર હતી એટલી જ વસ્તુ નીચે રાખી. શું કામ? કે વરસાદ વધતો જ તો ભાઈ એનમાં ઘટાડો આવતો નહોતો. ફળિયામાં તો પાણી ભરેલું જ હતું 2 દિવસ. બહાર તમે દરવાજો ખોલો એટલે આખું કે દેખાય જ નહીં, જાણે કે આપણે બીચમાં આપણું ઘર હોય ને એવું લાગતું હતું વચ્ચે. તો આને આ કન્ડિશન આપણા ઘર સુધી પણ પાણી આવી શકે ભાઈ એ સમયે આપણને ખબર છે કે આપણે સલામત સ્થળે જવું પડે. જો આ સપાટી વધી હોત પણ ભગવાનની એવી દયા કે એ સમયે વરસાદ બંધ થઈ ગયો બરાબર ને બંધ થયો એટલે આપણે ખબર જ છે કે જેવું વરસાદનું પાણી બંધ થાય એટલે કેવું છે જે સપાટી ઉપર પાણી છે એ શોષાવાનું ચાલુ થઈ જશે ને ધીમે ધીમે એ ભાઈ ઓછું થઈ જાય છે, જેના કારણે એમ કહેવાય ઓછું તો થઈ ગયું પછી એની સાફ સફાઈ ને બધું આપણે કરવું પડે છે. આપણા ઘરમાં બધા જ ખૂણામાં પાણી ભરાઈ ગયું હોય તો આપણે ખબર જ છે પાણી ભેગી ગંદકી પણ આવી હોય બરાબર, ધૂળ છે, માટી છે, કચરો છે, આ બધું જ આવ્યું હોય. એ બધી જ સાફ સફાઈ કરવી પણ એટલી જરૂરી છે. એ આપણો શહેરી હોય, મહલ્લો હોય કે ગામ હોય, આ વસ્તુ ના કરીએ તો શું થાય? કોણ કહેશે મને? પૂર આવ્યા પછી આપણે જો સાફ સફાઈ ના કરીએ તો શું થાય? રોગચાળો ફેલાય બરાબર, માણસો બીમાર પડે. હજી તો આ એક સમસ્યા આપણા પાસેથી ગઈ નથી તો આપણે બીજી સમસ્યા આવીને ઊભી રહે બરાબર. તો એ પછી આપણે આ વસ્તુ પણ કરવી ખૂબ જરૂરી બને છે. કુદરતી જળ નિકાલના માર્ગમાં અવરોધ જેવા માનવ સર્જિત કારણો પણ જવાબદાર છે. મોટા શહેરોમાં વધુ વરસાદથી ક્યારેક જળ ભરાવાની સ્થિતિ પૂરનું સ્વરૂપ ધારણ કરે છે. અહીંયા ગુજરાતનો નકશો પણ આપેલો છે, નદીઓ પણ આપેલી છે બરાબર. પૂર પહેલા, પૂર દરમિયાન અને પૂર બાદ સ્થાનિક કક્ષાએ પૂર વિસ્તારોથી વાકેફ કરે છે. રહો ઊંચા વિસ્તારોની માહિતી રાખો. પૂર દરમિયાન ત્યાં સ્થળાંતર કરો. પૂરને તંત્ર દ્વારા અપાતી એ ચેતવણીનું ધ્યાન રાખો. ઘરમાં ગેસ, વીજળીનું જોડાણ આ બધું બંધ કરો બરાબર. વાહન પર પૂરમાં ફસાયા હોય તો ભાઈ એ પણ ધ્યાન રાખવાનું બરાબર. પ્રાણીઓને છૂટા મૂકો. એ પછી છે ભાઈ દુષ્કાળ. હવે દુષ્કાળે વિનાશકારી અને લાંબા સમય સુધી પોતાની માઠી અસરો છોડે એવી કુદરતી આપત્તિ છે. આ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક છે એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે. મોસમી આબોહવામાં દુષ્કાળ સમયાંતરે પડવા એવી લાક્ષણિકતા છે જે વરસાદ ઓછો કે સાવ ન વરસે ત્યારે આ સમસ્યા ઉદ્ભવે છે. અછતની સ્થિતિમાં ખેતી અને જીવસૃષ્ટિને પાણીના અભાવે ભારે હાનિ થાય છે અને મનુષ્યો માટે અનાજની સમસ્યા તથા પાલતુ પ્રાણીઓ માટે ચારાની સમસ્યા સર્જાય છે. અગાઉ દુષ્કાળમાં ભૂખમરાથી ભારે જાનહાનિ થતી હતી, પણ આધુનિક સમયમાં યોગ્ય વ્યવસ્થાપનથી જાનહાનિ અટકી શકાય છે. હવે આપણે અગાઉના વર્ષોની અંદર જોઈએ બરાબર. આજથી 40 વર્ષ પહેલા એમ કહેવાય કે ભાઈ દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવી હતી. એ સમયે સ્થિતિ એવી હતી કે ભાઈ કોઈ જગ્યાએ કોઈ વસ્તુ ભાઈ આપણે પહોંચાડી શકતા નહોતા બરાબર. આપને ખબર જ છે કે ભાઈ દુષ્કાળની અંદર લોકો પાસે 2 ટાઈમ જમવાનું પણ નથી હોતું બરાબર. ભૂખમરો, ગરીબી, ઠેર ઠેર તમને અસંખ્ય પશુઓ ભૂખથી આપને ખબર જ છે કે ભાઈ ભૂખ લાગે ત્યારે શું થાય બરાબર. એ પરિસ્થિતિ તમે અને હું સારી રીતે જાણીએ છીએ કે એ 1 કલાક આપને જમવાનું મોડું મળે તો આપણી હાલત શું થાય? ભૂખ લાગી જ કર્યા કરીએ છીએ આપણે
તમે વિચાર કરો કે ભૂખમરો હોય ત્યારે 2 દિવસ 3 દિવસ પાણી પણ પીવાનું મળે નહીં, જમવાનું તો એક બાજુ રહ્યું. તો એવી પરિસ્થિતિમાં લોકો એમ કહેવાય કે પાણી ને અનાજ વગર ભૂખ્યા જ મરી જાય. અસંખ્ય લોકો જ્યારે દુષ્કાળ આવે છે ત્યારે આવી પરિસ્થિતિ થાય છે. બરાબર, આપણે જે અનુભવી નથી એટલે આપણે કહી ના શકીએ કે ભાઈ શું થાય, પણ આપણે એક દિવસ મમ્મી 1 કલાક 2 કલાક બહાર ગઈ હોય ને મોડી આવે એ દિવસે ખબર પડે કે ભાઈ ટાઈમે જમવાનું ના મળે શું હાલત થાય. આપણે રસોડામાં બધું ખાખા ખોરા કરો છો ને કે જે આવે એ પછી આપણે ચાલુ પડી જાય, બરાબર ને? ત્યારે આપણે ખબર પડે છે કે ભાઈ ટાઈમે આપને વસ્તુ ના મળે શું થાય. તો વિચાર કરો કે આવી પરિસ્થિતિ જ્યારે અસ્તિત્વમાં આવતી હતી, આપણે એક પણ અનુભવ કર્યો છે કે 2 વર્ષ કન્ટિન્યુ આપણે ઘરમાં જ રહ્યા તમે લોકો. એકને એક જગ્યાએ રહેવું, એકને એક કન્ડિશનમાં રહેવું એ પણ આપણી માનસિકતા નથી. આપણે નથી ગમતું, ગમે છે? કંટાળી ગયા, બરાબર ને? તમે ને હું બધા કંટાળી જઈએ. એકને એક વસ્તુ કરવી ગમે, સૂઈ ઉઠી ખાઈ પીને પાછા ઉઈ જાવ. એકને એક વસ્તુ આપણે કરવી ગમતી નથી માનવ સ્વભાવને, બરાબર? આપણે સતત પરિવર્તનશીલ વસ્તુ તરફ વહી જઈએ છીએ. એકને એક વસ્તુ કરવી આપણે બિલકુલ ગમતી નથી, આપણા માનવ સ્વભાવમાં છે જ નહીં એ વસ્તુ. થોડા દિવસ કરીશું, થોડાક દિવસમાં આપણે એ વસ્તુથી કંટાળી જઈએ છીએ. પછી આપણે જોઈએ કે દુષ્કાળ સમયે લેવામાં આવતા પગલાં, દુષ્કાળ પહેલા, દુષ્કાળ દરમિયાન અને દુષ્કાળ બાદ. દુષ્કાળ પહેલા પાણીના ઉપયોગ જથ્થા મુજબ આયોજન કરવું, ટપક સિંચાઈનો પ્રચાર. બીજું, અનાજમાં માપબંધી દાખલ કરવી. ત્રીજું, અનાજનો બગાડ અટકાવવા ભોજન સમારંભો પર પ્રતિબંધ. દુષ્કાળ દરમિયાન રાહત દરે અનાજની વિતરણની વ્યવસ્થા ગોઠવવી. તાકીદ સિવાયના બાંધકામ બંધ રાખવા. અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવા. દુષ્કાળ બાદ ભાવિ આયોજનમાં જળ સંચયના કામોને અગ્રતા આપવી. અનાજના બહાર સ્ટોક માટે આયોજન કરવું. નદીઓને એકબીજા સાથે જોડી સમુદ્રમાં વહી જતા પાણીને રોકવું. ઓકે, હવે તમે જોઈ શકો છો કે જ્યારે દુષ્કાળ ભૂખમરા જેવી પરિસ્થિતિ હોય, લોકોને ખાવાનું ન મળતું હોય, આપણે જોઈએ છીએ કોઈ પણ તમે પ્રસંગમાં જોશો આ વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરવાની કે લગ્ન પ્રસંગની અંદર સૌથી વધારે બગાડ થતો હોય તો અનાજનો. આપણે જોઈએ છીએ ત્યારે આપણે વિચારતા નથી ભાઈ અહીંયા તો આપણે પ્રસંગમાં આવ્યા છીએ તો આપણે ઈચ્છા મુજબ આપણે ઘરે એવી રીતે કરો છો તમે દરરોજ? એકવાર કરી જોજો, પછી મમ્મી શું કહે ને પછી મને આવજો બીજે દિવસે મને કહેજો મમ્મી આજે આ મને આ કીધું. આપણે જોઈએ છીએ એટલું જ લઈએ છીએ. તો એ જ વસ્તુ જ્યારે આપણે પ્રસંગમાં જઈએ છીએ ત્યારે કેમ નથી કરતા? કે આખી આપણી કેપેસિટી આપને ખબર છે કે આપણે આટલી જ વસ્તુ ખાઈ શકશું, બરાબર? ભલે ને 50 કે 100 વેરાયટી હોય તો આપણે થોડું થોડું આપને ખબર પડી કે ભાઈ અહીંયા આટલી વેરાયટી છે તો ખાલી તમે એમ કહેવાય કે મુખવાસ જેટલું ચાખીશું ને તોય આપણું પેટ ભરાઈ જશે. 100 થી 200 વેરાયટી હોય, બરાબર? અત્યારે દરેક પ્રસંગમાં આવી વેરાયટી હોય છે. આમ સ્ટાર્ટ થતું હોય છેલ્લે થાળી લેવા તમે પહોંચો ને ત્યાં સુધીમાં તમે એમ કહો કે મારે જમવું નથી, મેં આ બધું ખાઈ લીધું, મારું પેટ ભરાઈ ગયું. તો આપણે આપણા એમ કહેવાય કે જેટલી જરૂર છે એટલું જ ઉપયોગ કરવાનો. આપને ખબર છે કે ભાઈ થાળીમાં લીધેલું જે ભોજન છે એ પછી ક્યાં જાય? ભાઈ અઠવાડિયામાં નાખવું પડે, ફેંકી દેવું પડે છે. તમે વિચાર કરો જે લોકોને જમવાનું નથી મળતું 2 ટાઈમ, એ લોકોને કદાચ આપણે નથી આપી શકતા ભાઈ એ ભાગનું આપણે બગાડીએ તો નહીં. અને ખાસ એમ કહેવાય કે દુષ્કાળ જેવી આવી કુદરતી આફત હોય તો એ સમયે તો બિલકુલ નહીં. એ ઉપરાંત આપણે જોઈએ છીએ કે એ સમયે વિતરણો પણ થતા હોય છે, બરાબર? જેને જરૂરિયાત છે પ્રોપર એ વ્યક્તિઓને એ વસ્તુ મળી રહે. ભાઈ બધાને સમાન રાખીને એનું વિતરણ કરવું એ પણ એક જરૂરી કામ છે, બરાબર? પાણી છે તો ભાઈ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ પણ આપણી ફરજ છે. એ સતત હોય ત્યારે ભાઈ અત્યારે એવું જરૂરી નથી કે ભાઈ પાણી અત્યારે આપણે પુષ્કળ પ્રમાણમાં મળે તો બેફામ ઉપયોગ કરીએ. આપણી જરૂરિયાત છે, જરૂરિયાત મુજબ પાણીનો ઉપયોગ કરો. આપણે નળ ખોલીને ચાલુ જવા દઈએ તો એ પાણી વેસ્ટેડ જાય છે ને જાય છે.
અને તમને ખબર જ છે કે ભાઈ પીવાલાયક પાણી પૃથ્વી ઉપર બહુ ઓછા પર્સન્ટેજ રહ્યું છે. હવે આવનારું ભવિષ્ય તો મને નથી ખબર કે નથી તમને ખબર કે ભાઈ તમને પાણી મળશે કે શું, કેવું મળશે, કઈ પરિસ્થિતિ છે આપણે જાણતા નથી. હજી પણ આ વસ્તુ નહીં કરીએ તો ભાઈ ભવિષ્યની અંદર ઘણી બધી અસરો આપણે સામનો કરવો પડશે. આપત્તિની અસરો. આપત્તિની અસર એક ભૂકંપ, સુનામી, વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે. બીજું, આપત્તિગ્રસ્ત ક્ષણોમાં રસ્તા, મકાન, જાહેર સગવડોમાં મકાનો ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે. ત્રીજું, જે પરિવારોએ પોતાના સ્વજનોને આપત્તિમાં અકેલે ગુમાવી હોય તેવા લોકોને ભારે શોક તથા હર્ષા ઘેરી વળે છે. જે પરિવારોએ કામ કરનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની સ્થિતિ ભારે કફોડી થાય છે. 5. આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને તેમના પુનર્વસનની સમસ્યા ભારે મુશ્કેલ હોય છે. આ પ્રકારની મુખ્ય અસરો જોવા મળે છે. આપત્તિની અસરો ઓછા વધતા આશરે તમામ લોકો પર પડે છે, પણ તેથી સૌથી માઠી અસરો ગરીબ માણસો અને અભાવગ્રસ્તો પર વધુ થાય છે. માનવ જીવન પર તેની વિકટ અસરો ઓછી કરવા સાવચેતી, લોકો જાગૃતિ અને તંત્રને સજ્જ કરવા જેવા પગલાં ભરવાથી તેની વિકાસ તીવ્રતા ઓછી કરી શકાય છે. આપત્તિ કે અકસ્માતોની કેટલીક ઘટનાઓ માનવ સર્જિત હોય છે, જે આપણે સાવચેતી કે અગમચેત દાખવી શકતો આવી ઘટનાઓ નિવારી શક્ય છે. ઘણી વાર આપત્તિ સમયે લોકો રાહત કે બચાવ કાર્યોમાં મદદરૂપ થવાને બદલે તે કામગીરીમાં અવરોધ કે વિલંબ થાય છે. રીતે વાહનો ઊભા રહીને મોબાઈલ ફોનથી વિડીયો ઉતારવા મળે છે, જેના લીધે અસરગ્રસ્તો જીવનનું જોખમ પણ સર્જાય છે. આવા સમયે આપણે રાહત અને બચાવ કામગીરીમાં તંત્રને મદદ થવું જોઈએ. ઓકે, હવે તમે વિચારો કે ભૂકંપ, સુનામી, વાવાઝોડું જેવી આપત્તિ એ ભારે પ્રમાણમાં જાનમાલને નુકસાન થયું છે. આ વસ્તુ આપણે ખબર પડી. જાનમાલને નુકસાન એટલે કે ભાઈ આર્થિક અને મનુષ્ય ક્ષેત્રે પણ આપણે એટલું જ નુકસાન થયેલું જોવા મળે છે. ખાસ કરીને જોઈએ એ જ વસ્તુ આપણે વર્તમાન સાથે આપણે કનેક્ટ કરશું. બરાબર, વર્તમાનમાં જે પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ, બરાબર, ઘણાના ઘરે એમ કહેવાય કે ભાઈ કમાનાર વ્યક્તિ જે હતી એ જ જતી રહે તો એ પરિવારની સ્થિતિ કેવી થઈ જાય? તમે વિચાર કરો કે જે એમ કહેવાય કે પૈસાની આવક લાવનાર વ્યક્તિ હતા એ જ જતા રહે તો ભાઈ બાકીના સભ્યો શું કરશે? ભાઈ બાકીના સભ્યોનું શું? આવા ઈ ઉપરાંત મેં તમને કીધું કે અસંખ્ય એવા બાળકો પણ વર્તમાનમાં ભાઈ પોતાના માતા પિતાને ગુમાવી ચૂક્યા. બધું છે ભાઈ, એ બાળકોનું ધ્યાન કોણ રાખશે? આવું ઘણી બધી વસ્તુ આપણી સમક્ષ થઈ શકે છે. બરાબર, આર્થિક સમસ્યા પણ આવે છે. એ સાથે ભાઈ માનવ સર્જિત જેટલી પણ આપણે જોઈએ છીએ અકસ્માત થાય તો હાથ પગથી માંડીને બધી જ વસ્તુઓ આપણે ગુમાવવી પડે છે. તો આ પરિસ્થિતિની અંદરથી બહાર લાવવા માટે લોકો માનસિક બીમાર થઈ જાય છે. જોઈએ છે ને, અચાનક કોઈના પરિવારમાં બી એક વ્યક્તિ કે બે વ્યક્તિ કે ત્રણ વ્યક્તિ એક સાથે જતી રહે તો બાકીના બધા કેવા થઈ જાય છે? મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય. ગધનું આ બધા જતા રહ્યા, હવે અમારું કોણ છે? થાય કે નહીં? એ જગ્યાએ આપણે હોય, આપણા ફેમિલીમાં હોય કે એક સાથે આવું ઘટના બની છે તો ભાઈ બધા શોકમાં આવી જાય કે હવે કરીશું શું? બરાબર, શું કામ કે આપને ખબર છે કે ભાઈ મોટા ભાગના આપણા પરિવારની અંદર ભાઈ બે કે એક વ્યક્તિ જ ક્યાંક જ એવું હશે, એજ્યુકેશન લેવલ હશે, ત્યાં જ એવું હશે, ઘરના તમામ વ્યક્તિ કામ કરતા હશે.
પણ જ્યાં એજ્યુકેશન નથી, બરાબર, તો ત્યાં કેવું હશે કે એક વ્યક્તિ બહાર પૈસા કમાતી હશે ને બીજા બધા વ્યક્તિ છે ઘરે બેસીને ભાઈ એમ કહેવાય કે ઘરનું કામ ને બાકી બધું ધ્યાન રાખતા હશે. તો એ પરિસ્થિતિમાં જે એના ડિપેન્ડન્ટ લોકો છે, એમાં ખાસ કરીને બાળકો પણ આવે છે, સ્ત્રીઓ પણ આવે છે, હા, જે એમ કહેવાય કે એક વ્યક્તિ ઉપર ડિપેન્ડન્ટ છે. એ વ્યક્તિ જતી રહે તો ભાઈ એ બધા રખડી પડશે, એને 2 ટાઈમ જમવાનું પણ વિચારવું પડશે કે હવે હું શું કરીશ, બરાબર. કોઈના ઘરમાં એવી હોય ભાઈ એમની મમ્મી નોકરી ન કરતી હોય, કોઈ પણ બિઝનેસમાં ન હોય, કાંઈ પણ વસ્તુ ના હોય, ખાલી ઘરનું કામ હાઉસવાઈફ હોય, બરાબર, ને અચાનક આવી પરિસ્થિતિ આવે, તમે વિચાર કરો કે એ શું વિચારે, મારે શું કરું, મારા બાળકો પણ છે અને મારે આગળ વધવાનું છે. તો એ સમયે જો એને મેન્ટલી આપણે સપોર્ટ કરીએ, ભાઈ ના એવું નથી કે આપણે ના જીવી શકીએ કે કોઈ પણ વસ્તુ ના કરી શકીએ, હે, એનામાં દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક આવડત છે. ભાઈ આપણે જે કામ આવડે છે એ આપણે કામ શરૂ કરો, ક્યાંક નોકરી ગોતો, ક્યાંક આપણે એવી જગ્યાએ ભાઈ કામ કરીએ કે જે આપણે વેતન આપી શકે, બરાબર, પૈસા આપી શકે. ભલે શરૂઆતમાં આપણે તકલીફ પડશે, ઓછા પૈસા મળશે, પણ જ્યારે એમ કહેવાય એ કામની અંદર આપણે માસ્ટર થઈ જશું કે એ સમયે આપણી ભાઈ પ્રગતિ થાય જ છે, બરાબર. કોઈ પણ વસ્તુ હોય ભાઈ શરૂઆતની અંદર તકલીફ થાય અને થાય. સીધો કોઈને 50,000નો પગારદાર નોકરી મળતી નથી, બરાબર. શરૂઆતની અંદર આપણે કામ કરવું પડે, કામ શીખવું પડે, બરાબર, કામ માટેની ટ્રેનિંગ લેવી પડે. કામમાં પણ ઘણી બધી સિચ્યુએશન આવે, ભાઈ આ પરિસ્થિતિમાં તમે કઈ રીતે કામ કરશો, હે, ભાઈ આવું કંઈક થયું તો ભાઈ તમે તમારો પ્રેઝન્ટ માઇન્ડ કેમ, પ્રેઝન્ટ રહીને કેમ કામ કરશો, આ બધી જ પરિસ્થિતિઓનો વિચાર કરવામાં આવે છે, બરાબર. આવી કોઈ પણ આપત્તિ આવે તો એ સમયે આ બધા જ વસ્તુ વિચારે છે. આપણે એમ થાય કે ભાઈ સરકાર કાંઈ કરતી નથી, સરકાર અમારું વિચારતી નથી, આપણે એવું જ બોલ્યા કરીએ, ઘણા મોઢે તમે સાંભળતા હશો, હે, પણ એને બધા જ ધ્યાનમાં છે. ભાઈ એના માટે એવું નથી કે ભાઈ પૈસાદાર લોકો ધ્યાનમાં છે, ગરીબ માણસોનું પણ વિચારે છે ભાઈ એને મારે કેમ ઉપર લાવવો. પાઠનું સ્વાધ્યાય આપેલું છે પાછળ, બરાબર. એ સ્વાધ્યાય તમારે નોટની અંદર લખવાનું છે. પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો અપવાદ, હોનારત કે ખાલી જગ્યા નામે ઓળખે છે. પ્રચંડ વાતાવરણીય તોફાનને વાવાઝોડું કે ખાલી જગ્યા નામે ઓળખાય છે. ચક્રવાત. સાગર તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશક મોજા ખાલી જગ્યા નામે ઓળખાય છે. પાછળ સુનામી. હવે બીજો પ્રશ્ન છે જોડકા જોડો, બરાબર. ખાસ આમાં દરેક વિદ્યાર્થીને કહું છું કે વિભાગ એ લખી અને સામે વિભાગ બી ની અંદર જવાબ લખવાના, નંબર લખવાના નહીં. વર્કશીટમાં પણ ખાસ તમને સ્પષ્ટ સૂચના આપું છું. હજી ના ખબર પડતી હોય, આપણે પેલા ધોરણમાં નથી ભાઈ સામે સામે લીટા કરી દો કે ભાઈ 1 નંબરની સામે 2 નંબરનો જવાબ આવે, એ રીતે લખવાનો નથી. તમે એ વિભાગ લખી લો આ રીતે, પોઈન્ટ સામે અહીંયા જવાબ લખવાના જે આવતા હોય, પૂરેપૂરા નંબર લગાવવાના નથી, બરાબર. અહીંયા અ વિભાગની અંદર ભૂકંપ છે પહેલું, તો ભૂકંપની સામે શું જવાબ આવશે છેલ્લે? બીજું પૂર, આ બાજુ ઓકે. પછી છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. કુદરતી આપત્તિઓ કોઈ પણ 4 નામ લખો. પૂરા વાક્યમાં છે એટલે જવાબ ઈ રીતે આપણે લખવાનો કે કુદરતી આપત્તિઓમાં ભૂકંપ, પૂર, વાવાઝોડું. હા, પછી છે વાવાઝોડું એટલે શું? વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવના પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું કહે છે. ઓકે. પૂર આવવા માટે કયા કારણો જવાબદાર છે? બીજા બધા ઊંઘે છે. એકધારા વરસાદ
પણ જળમગ્ન થવું તેને દુઃખ રહે છે. ઈ એક કારણ. બીજું એક કારણ કયું? સામાન્ય રીતે આપણે આ ઘટનાને નદી સાથે જોડીએ છીએ. પૂર માટે કુદરતી ઢોળાવને અવગણી કરાય. બાંધકામ કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ જોતા માનવ સર્જિત કારણો પણ જવાબદાર છે. બાંધકામ અને અવરોધ જેવા માનવ સર્જિત કારણો. ઓકે. હુકમ સમયે કઈ કઈ સાવચેતી રાખશો? 5. ભૂકંપના સમયે બોલ સાગર. ભૂકંપના સમયે આવતા વર્ગખંડની પાટલી નીચે બેસી જવું, વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું, સાચા સમાચાર રેડિયો કે ટીવી દ્વારા જાણીતું રાખવું. આપત્તિની અસરો જણાવો. દેવરસિંહ બોલ. જોઈને બોલો, વાંધો નહીં, બોલો. આપત્તિની અસરો કઈ કઈ છે? બોલ. ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે. આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાનો, જાહેર ક્ષેત્રના મકાનો ફરીથી બાંધવા પ્રસંગ વધી જાય છે. જે પરિવારોએ પોતાના સ્વજનોમાં આપત્તિમાં અકાળ ગુમાવ્યા હોય તેવા લોકોને ભારે શોક અને હતાશ ભોગવી પડે છે. જે પરિવારોએ કમાવના વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની સ્થિતિ ભારે કફોડી થાય છે. આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગ ભોગ બને તેમના જીવનની સમસ્યા ભારે વિકટ હોય છે. આ પ્રકારની મુખ્ય અસરો જોવા મળે છે. આપત્તિની અસરો ઓછા અંશે તમામ લોકો પર પડે છે, પણ તેની સૌથી માઠી અસરો ગરીબ માણસો અને અભાવગ્રસ્તો પર વધુ થાય છે. ઓકે. બરાબર. આ રીતે પાઠનું સ્વાધ્યાય દરેક વિદ્યાર્થીએ કમ્પ્લીટ પોતાની CW નોટમાં લખવાનું છે. ઘરે જે વિદ્યાર્થીઓ છે એને પણ ખાસ સૂચના છે કે આખું સ્વાધ્યાય તમારી નોટબુકમાં હોવું જોઈએ. ઈ ઉપરાંત આ પાઠની અંદરથી ટૂંકા પ્રશ્ન, એક શબ્દવાળા પ્રશ્ન 50 જેવા તમારે બનાવી અને નોટબુકમાં લખવાના રહેશે. આ વિડીયોની અંદર અહીંયા સુધી. આગળના વિડીયોની અંદર આગળની માહિતી સાથે મળીશું.